શિક્ષણની દુનિયામાં એક એવી વિચારધારા છે જેણે શીખવાની આખી રીતને જ બદલી નાખી, અને એ છે વ્યવહારવાદ. તો ચાલો આજે આ વિચારધારાને ઊંડાણપૂર્વક સમજીએ. તેના મૂળ સિદ્ધાંતોથી લઈને ક્લાસરૂમ પર તેની શું અસર થાય છે એ બધું જ જોઈશું. એક વાત વિચારો, આપણે બધાએ ક્યારેક ને ક્યારેક તો અનુભવ્યો જ હશે કે સ્કૂલમાં જે ભણીએ છીએ એ વાસ્તવિક જીવનથી કેટલું અલગ છે. તો શું શીખવું? એટલે ખાલી ગોખણપટ્ટી કરવી કે પછી એનો સંબંધ આપણા જીવન સાથે હોવો જોઈએ? આ એક મોટો સવાલ છે જેનો જવાબ શિક્ષણની આખી ફિલોસોફી આપે છે. અને એ ફિલોસોફી છે વ્યવહારવાદ. આ કોઈ અઘરી વાત નથી. સિમ્પલ શબ્દોમાં કહીએ તો જે વસ્તુ પ્રેક્ટિકલી કામ કરે છે, જે અનુભવમાં સાચી ઠરે છે, બસ એ જ સત્ય છે. અહીં સત્ય કોઈ પથ્થરની લકીર નથી, એ તો અનુભવ અને પરિણામ સાથે બદલાતું રહે છે. આ આખી વિચારધારાનો જો એક જ વાક્યમાં સાર કાઢવો હોય તો તે છે લર્નિંગ બાય ડુઈંગ, એટલે કે કામ કરીને શીખવું. આ વાક્ય ખાસ યાદ રાખજો, કારણ કે વ્યવહારવાદનો આખો પાયો આના પર જ ટકેલો છે. તો આ ફિલોસોફી કયા વિચારો પર ઊભી છે? ચાલો હવે એના મૂળ સિદ્ધાંતોને જરા નજીકથી જોઈએ. આ લોકો ખરેખર માને છે શું? જુઓ, વ્યવહારવાદીઓ માટે સત્ય ફિક્સ નથી. તે આપણા અનુભવો સાથે બદલાય છે. એટલે જ એ લોકો માને છે કે સાચું જ્ઞાન પુસ્તકોમાંથી નહીં, પણ જાતે કંઈક કરવાથી એટલે કે અનુભવથી જ મળે છે. તો પછી શિક્ષણનો હેતુ શું હોવો જોઈએ? સિમ્પલ છે, જીવનમાં આવતી સમસ્યાઓનો ઉકેલ લાવવાનો. એટલે અહીં ખાલી વિચારો કરવા કરતાં એક્શન લેવું, કંઈક કરવું એ વધારે મહત્વનું છે. હવે સવાલ એ થાય કે આ બધા સિદ્ધાંતો આપણા ક્લાસરૂમને કેવી રીતે બદલી શકે છે? આનાથી શિક્ષણનો હેતુ જ આખો નવો બની જાય છે. ચાલો જોઈએ કે એ કેવો હોય છે. વ્યવહારવાદી શિક્ષણનો ગોલ કોઈને પુસ્તકીય કીડો બનાવવાનો નથી. એનો મુખ્ય ધ્યેય છે વિદ્યાર્થીઓને રિયલ લાઈફ માટે તૈયાર કરવા, એમનામાં પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ ડેવલપ કરવી, અને હા, સામાજિક અને લોકશાહી મૂલ્યો શીખવવા, એ પણ અનુભવ દ્વારા. અને અહીંયા સૌથી અગત્યનો મુદ્દો, જો પરીક્ષા માટે 2 જ શબ્દો યાદ રાખવા હોય તો એ છે પ્રોબ્લેમ સોલ્વિંગ એટલે કે સમસ્યાનું સમાધાન, અને સોશિયલ એફિશિયન્સી એટલે કે સામાજિક કાર્યક્ષમતા. આ 2 શબ્દો વ્યવહારવાદી શિક્ષણના આખા હેતુનો નિચોડ છે. તો પછી આવી વિચારધારામાં સિલેબસ કેવો હોય? એ કોઈ બંધિયાર નથી હોતો. એ એકદમ ફ્લેક્સિબલ અને જીવન સાથે જોડાયેલો હોય છે. અહીં વિષયો ગોખાવવા કરતાં પ્રવૃત્તિઓ પર વધુ ભાર મૂકવામાં આવે છે. બાળકને જેમાં રસ હોય, એની જે જરૂરિયાત હોય, એ પ્રમાણે પાઠ્યક્રમ ઘડાય છે. એટલે જ અહીં વિજ્ઞાન, હસ્તકલા, પ્રોજેક્ટ વર્ક આ બધું ખૂબ મહત્વનું બની જાય છે. તો આ બધું શીખવવામાં કેવી રીતે આવે? અહીં ટીચિંગ મેથડ્સ પણ એકદમ એક્ટિવ અને જીવંત હોય છે. વિદ્યાર્થીઓ જાતે પ્રોજેક્ટ્સ બનાવે છે, અલગ-અલગ પ્રવૃત્તિઓમાં ભાગ લે છે, વાસ્તવિક સમસ્યાઓનો ઉકેલ શોધે છે અને ગ્રુપમાં મળીને ચર્ચાઓ અને પ્રયોગો દ્વારા શીખે છે. અને આ એક ખાસ પરીક્ષા ટ્રીક છે. એને બરાબર યાદ રાખી લેજો. જ્યારે પણ પ્રોજેક્ટ મેથડ શબ્દ આવે એટલે આંખ બંધ કરીને સમજી લેવાનું કે એનો સંબંધ સીધો વ્યવહારવાદ સાથે છે. આ કનેક્શન ખૂબ જ મહત્વનું છે. આ નવી સિસ્ટમમાં ટીચર અને સ્ટુડન્ટની ભૂમિકાનું શું? એ પણ આખી બદલાઈ જાય છે. કેવી રીતે? એ જાણવું ખરેખર રસપ્રદ છે. જૂના જમાનાનો ક્લાસરૂમ યાદ કરો. શિક્ષક બોલ કરે અને વિદ્યાર્થીઓ ચૂપચાપ સાંભળે. પણ અહીં એવું નથી. વ્યવહારવાદી ક્લાસરૂમમાં શિક્ષક કોઈ લેક્ચરર નથી, પણ એક ગાઈડ છે, એક મદદગાર છે. અને વિદ્યાર્થી એ કોઈ નિષ્ક્રિય શ્રોતા નથી, પણ શીખવાની પ્રક્રિયામાં એક એક્ટિવ પાર્ટનર છે, એક સંશોધક છે. તો આ ક્રાંતિકારી વિચાર આવ્યો કોને? આની પાછળ 2 મુખ્ય નામ છે. એક વિલિયમ જેમ્સ અને બીજા જે સૌથી મહત્વના છે તે છે જ્હોન ડ્યુઈ. જ્હોન ડ્યુઈને તો વ્યવહારવાદી શિક્ષણના પિતા માનવામાં આવે છે. એમણે જ લર્નિંગ બાય ડુઈંગના વિચારને શિક્ષણના કેન્દ્રમાં મૂક્યો. અલબત્ત દુનિયામાં કોઈ પણ વિચારધારા 100% પરફેક્ટ નથી હોતી. તો ચાલો હવે વ્યવહારવાદના ફાયદા અને એની મર્યાદાઓ બંને પર એક નિષ્પક્ષ નજર નાખીએ. વ્યવહારવાદનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે તે ભણતરને રિયલ લાઈફ સાથે કનેક્ટ કરે છે. આ બાળ કેન્દ્રિત અભિગમ છે જે બાળકની ક્રિએટિવિટી અને વિચારવાની શક્તિને પ્રોત્સાહન આપે છે. સાથે સાથે તે લોકશાહી મૂલ્યોનો પણ વિકાસ કરે છે. પણ બીજી બાજુ એની કેટલીક ટીકાઓ પણ થાય છે. જેમ કે તેમાં કોઈ સ્થિર કે શાશ્વત મૂલ્યો પર ભાર નથી,
બધું જ બદલાતું રહે છે. આધ્યાત્મિક પાસાને તો લગભગ અવગણવામાં જ આવ્યું છે અને ક્યારેક તેનું લવચિક સિલેબસ અસ્તવ્યસ્ત પણ બની શકે છે. તો આ બધી ચર્ચા પછી આપણે ક્યાં પહોંચ્યા? ચાલો વ્યવહારવાદને શિક્ષણની બીજી વિચારધારાઓની બાજુમાં મૂકીને જોઈએ એટલે આખું ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જશે. જુઓ, આ ટેબલ બધું જ એકદમ ક્લિયર કરી દેશે. આદર્શવાદનું કેન્દ્ર છે મૂલ્યો, પ્રકૃતિવાદનું કેન્દ્ર છે પ્રકૃતિ, અને આપણો વ્યવહારવાદ એનું કેન્દ્ર છે જીવન અને અનુભવ. સિમ્પલ. આ રીતે યાદ રાખવું ખૂબ જ સહેલું છે. અને આ આખા વિશ્લેષણનો સાર બસ આ એક વાક્યમાં સમાઈ જાય છે. વ્યવહારવાદ શિક્ષણને જીવન માટે ઉપયોગી અને અનુભવ પર આધારિત બનાવે છે, પણ એ એક સ્થિર મૂલ્ય વ્યવસ્થા આપવામાં ક્યાંક ને ક્યાંક પાછો પડે છે. આ એકદમ સંતુલિત નિષ્કર્ષ છે. અને અંતે એક સવાલ જે આપણને વિચારવા પર મજબૂર કરી દે: આજની આટલી ઝડપથી બદલાતી દુનિયામાં જ્યાં રોજ કંઈક નવું આવે છે, ત્યાં અનુભવથી શીખવાનો આ 100 વર્ષ જૂનો વિચાર શું પહેલાં કરતાં પણ વધારે જરૂરી નથી લાગતો? આના પર વિચાર જરૂર કરજો.